સિનોર તાલુકાના મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હર્નિયાના ઓપરેશન દરમિયાન બાળકનું મોત નિપજતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. મૃતકની લાશને ફોરેન્સિક માટે વડોદરા ખાતે મોકલવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ડભોઈ તાલુકાના સાઠોદ ગામ ખાતે બારીશેરી ફળિયામાં રહેતા રમેશભાઈ અંબાલાલ વસાવાની ફરિયાદ મુજબ ગઈ તારીખ 30/8/2024ના રોજ તેઓ એમના દીકરા સતીશને હર્નિયા હોય જે બતાવવા સિનોર તાલુકાના CHC મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં સોનોગ્રાફી કરેલ હતી અને તેઓને ડૉક્ટરશ્રીએ જણાવેલ કે તમારા દીકરાને રવિવારે બહારથી ડૉક્ટરશ્રી આવે છે તે દિવસે લાવવો પડશે. જેથી રમેશભાઈ અંબાલાલ વસાવાની ફરિયાદ મુજબ તેઓ 1/9/2024ના રોજ સવારના 11 વાગે તેઓના દીકરા સતીશને લઈ મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ઓપરેશન કરાવવા તેઓએ સંમતિમાં સહીઓ કરેલ હતી અને પછી તેમના દીકરાને ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને ઓપરેશન ચાલુ કર્યું હતું. ત્યારબાદ તેમના દીકરા સતીશને ICUમાં લઈ ગયા હતા, જેની જાણ અમોને કરેલ ન હતી તેમ રમેશભાઈ અંબાલાલ વસાવા દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું અને ફરિયાદ મુજબ છેલ્લા 3 વાગે અમોને ફરજ પરના ડૉક્ટરશ્રીએ જણાવેલ કે તમારો દીકરો સતીશ મરણ ગયેલ છે અને અમોને અમારા દીકરાની લાશ સોંપતા મારા દીકરાની લાશ લઈને અમો ઘરે જતા રહેલ અને ત્યારબાદ મારા કુટુંબના માણસોને વાત કરતા અમો CHC મોટા ફોફળિયા હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને મારા દીકરાના મોત અંગે પૂછપરછ કરતા દવાખાનાના ટ્રસ્ટીનાઓએ જણાવેલ કે તમારાથી થાય તે કરી લેજો તેમ જણાવેલ હતું, જેનો વિડીયો પણ અમારી પાસે છે. જેથી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા મારી અરજ અને વિનંતી છે. જ્યારે મૃત સતીશની લાશને વડોદરા ફોરેન્સિક માટે લઈ જવામાં આવી હતી. સિનોર પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જય આદિવાસી, જય જોહાર, જય બિલિસ્તાન. મારું નામ હાર્દિક સતીશ વસાવા અને જે મૃતક થયેલા જે દીકરો છે તેનું નામ સતીશભાઈ રમેશભાઈ વસાવા, રહે સાઠોદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. ઘટના જાણે એમ છે કે તારીખ ગઈકાલે 8:30 કલાકે સવારે તેઓના માતા પિતા દ્વારા તેઓને કોઈક ઈજા થવાના કારણે શરીરમાં તેઓને તાત્કાલિક ધોરણે ફોફળિયા ખાતે સારવાર અર્થે ખસેડવામાં હતા હોસ્પિટલમાં. આ સારવાર દરમિયાન તેઓને અહીંયા આગળથી એવું કહેવામાં આવ્યું હતું કે સૌપ્રથમ તો છોકરાને કંઈક એટલું બધું ઈજાગ્રસ્ત છે એવું કંઈ છે નથી, પરંતુ તાત્કાલિક ધોરણે 11 કલાકે તેઓના માતા પિતાને એમ જાણ કરવામાં આવ્યું કે ઓપરેશન કરવું પડશે અને કન્ડિશન થોડી સિરિયસ છે. પરંતુ તેઓના માતા પિતાના કહેવા મુજબ જે એમનું કહેવું એવું છે કે અમારો છોકરો હસતો ખેલતો ઓપરેશન થિયેટરમાં ગયો હતો, પરંતુ ઓપરેશન થિયેટરમાંથી જ્યારે બેહોશ કરવામાં આવે ત્યાર પછી તે બેહોશ અને એ જ હાલતમાં ડેથ થયો છે. પરંતુ મુખ્ય વાત તો એ છે કે જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય છે ત્યારે આ જે હોસ્પિટલના જે તંત્ર અધિકારીઓ છે તેઓની બેદરકારીના લીધે અમારો છોકરો જે મૃતક પામેલો છે અને અમારી યોગ્ય માંગ એ છે કે આ જે ગરીબ આદિવાસી પરિવાર છે તેઓને ન્યાય મળે અને સાથે સાથે આવા જે ડૉક્ટરો જે તેઓની બેદરકારીના લીધે જે ડેથ થયું છે તેઓના વિરુદ્ધ અને આ જે હોસ્પિટલના જે ચેરમેન છે લાગતા વળગતા અધિકારીઓ જેઓ તે ગઈકાલ સાંજે અમને એમ કહેવું હતું કે તમારી થાય એમ તોડી લો, તેવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં